વડોદરામાં ભગવાન જગન્નાથની 45મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓએ તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર જીપીએસ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરના તમામ સંવેદનશીલ સ્થળો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે. આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે અન્ય વિભાગો હોય અને સંગઠન બધા સાથે મળીને આ રથયાત્રા સારી રીતે સંપન્ન થાય, ભગવાન જગન્નાથજીના સૌની પર આશીર્વાદ રહે શહેરીજનો પર, એ પ્રકારની પ્રાર્થના પણ કરી છે. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થાય એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે.